હેલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સવારમાં બધા કામ પતાવી લીધા છે અને આપણે નીકળી ગયા છે ટ્રેક્ટર રાખવા માટે। આપણે જવાનું છે ભાડે। આ છે પાણી ભરવાની પાવડીઓ આપણે લાવી છે। આપણે સાંજેની પાછળ 1 કલાક મહિતા છે। આપણે આપણી રીતના બનાવ્યા છે કમ્પ્લીટ। આપણે બતાવી ત્યાંથી તમને કે આપણે કેવી રીતના કામ કરીએ। જોવો તમે, આપણે આ માર્યો દેશી જુગાડ। બધા લોકો પતરું પણ આપણે લાકડામાંથી બનાવ્યું છે। બતાવે તમને અહીંયા આપણે જઈએ છીએ આંકવા માટે। અમારે છે ને આ બાજુ રસ્તાનો બહુ પ્રોબ્લેમ છે। જો તમે પહેલા ગેરમાં હાલે છે, ડગું મગું જો તમે કેટલા આકડ કેટલો રસ્તો નહીં તમે જો। આમાં મોટું સાધન કાંઈ લઈને આવવું હોય ને તો ન હાલે। આમ જો ગબા જો તમે, એટલો રસ્તો અઘરો છે। જો આપણે મીણ્યા છે આંકવા। આપણે 4-5 ઉથલ મારી છે માટે જો તમે મોટા મોટા સોયાબીન થઈ ગયા છે। બતાવું આપણે આ કઈ કામ આ ઉથલ માલ લઈને પછી ઊભું રાખીને બતાવી દઉં। જો આપણે આ રીતનું બુદ્ધિ મારી હતી લાકડાનું, વચમાં પાડી નાખ્યો છે હોલ ને આપણે માપના કાપી નાખ્યા 5-5 ઇંચના। જો ફારિયા તમે જો, આપણે આ ભાગ આંકી નાખ્યો છે। અડધો પોણો વીઘા જેવું હોય છે એટલું આપણે હાલી ગયું છે। જુઓ તમે ખારિયાનું કામ જુઓ। હા છે આપણા બાબુભાઈ બીડી જગાવે છે। આપણે જરીક ઊભું રાખ્યું છે તો કે બીડી પી લો। કેમ છે બાબુભાઈ એનું કામ કેમ છે? કામ સારું હે પતરા કરતા સારું છે કે નથી? ખારિયા કેમ થાય છે? ખરેખર થઈ જાય છે। આ છે બાપભાઈ આવડું આ ભાગ્યું રાખે 18 વીઘાનું। આપણે એ પાછળ બે છે ને આપણે આંકી છીએ એ કે મજા આવે હો, ખારિયા થાય છે કે કાંઈ ઘટે નહીં એવું। જો વાગી ગયા છે 12:30 ને હું ને બાપભાઈ આવી ગયા ખાઈને। જમવા ગયા હતા ઘરે, પાછા હલાવી છીએ। એ હાંકતા હાંકતા આ પડ્યું આપણું ટ્રેક્ટર। આપણે ઓલી બાજુનો એક કટકો પૂરો થઈ ગયો છે, બીજા કટકામાં ચાલુ કર્યું છે। એ કટકો અડધો થવા આવ્યો છે ને આપણે વહી ગયા હતા જમવા। હજી આ કટકો એક છે ને 2ની પાછળ છે નાના નાના, ટોટલ 5 કટકા છે। તો ખેંચવા મળી ધીરે ધીરે, તો એ બોર પછીના 4-5 વાગે પૂરું થાય। આપણે કરી નાખ્યા 2 નીચેના બ્લોક પૂરા। અત્યારે છે આ ઉપરનો બ્લોક છે, જુઓ તમે। જરીક પાણી પીવા ને મસાલો બનાવવા ઊભું રાખ્યું હતું। ચાલો વાગી ગયા છે 2 ઓર પછીના વાગી ગયા છે 4 ને ઓલો કટકો તો એ પૂરો કરી દીધો છે। હવે આ ચોથા બ્લોકમાં આવી ગયા છે। ચોથો બ્લોક છે નાનો, નાની ઉપર છે બીજો બ્લોક 5મો। 2 બ્લોક આંકવાના રહ્યા છે, અડધી-પોણી કલાકનું કામ છે। હવે ઓલો કટકો બી આંકી નાખ્યો છે। હવે આ છેલ્લો કટકો રહ્યો છે, મારા અંદાજ પ્રમાણે 8-9 ઉથલ જેવું છે। આ બી નાનો કટકો જ છે, 150 ફૂટનો જ છે। શેડો આવી ગયો છે, આ સામે શેડો જ છે, 150 ફૂટનો માંડ થાય છે। હવે 10 ઉથલ છે અને ગયા છે 4:30 વાગી ગયા છે 5। આપણે આંકવાનું થઈ ગયું છે પૂરું। આ તો 5મો બ્લોક પૂરું થઈ ગયું। હવે બાપભાઈ છોડે વજનિયા, જોવો તમે। આપણે સવારના 9 વાગ્યાના આવ્યા હતા, બોર પછીના 5 વાગે હાલી ગયું 18 વીઘા પૂરું। આપણે ટ્રેક્ટર વાડીએ મૂકી આવ્યા છે અને આપણે આવી ગયા છે આપણા ભાઈબંધની વાડીએ। આપણો બી દોસ્તાર છે ને પપ્પાના બી દોસ્તાર છે। અમારે બાપ દીકરા છે ને અમે બાપ દીકરામાં દોસ્તાર જ છે। એની ત્યાં જ આવી છે ખર માકડી દવા છાંટવાની।
તમને બતાવું કેવી હોય એ. જો તમે અમારી બાજુ આને ખર માકડી કહે છે અમારી ભાષામાં, તમારી બાજુ તો હું કહેતો શક્તિમાન વાળાનું છે. અમારે એ હાકે છે એ આપણો ફ્રેન્ડ જ છે. જો તમે એકાયરે 20 ઓયરું લેવાતી જાય છે. આવું આપણે દવા છાંટવાના પંપમાં બી આવું રિઝલ્ટ ન આવે. આ ઠેઠ તરી હુકીને દવા પુગાડીએ તમે જો. આ કઈ માંડવી છે પરસોત્તમભાઈ? સુપર સોના. તમે જુઓ કેટલાની જારી વાવેતર છે? 24ની જારી. તમે જુઓ મિત્રો માંડવી એકદમ તમે જુઓ પાટલાઈ નથી દેખાતા, ડૂસો વરી ગઈ છે હાવ. આ આપણે છેલ્લો રાઉન્ડ હાલે છે દવાનો, એટલે આપણે આ સાટીએ છીએ ખડ માકડી, કારણ કે હવે આમાં હાલવાની બી જગ્યા નથી. તમે જુઓ આપણે પરસોત્તમભાઈ આ દવા છાંટીએ ખડ માકડીથી તો આનો ફાયદો શું થાય? ફાયદો જમીનમાં નીચે લગી હોય છે દવા, તરી હોગી નાંબી જાય, સારું રિઝલ્ટ મળે, એકદમ સ્પ્રે કાટો સ્પ્રે થાય. જુઓ તમે ખડ માકડીનું રિઝલ્ટ જુઓ તમે, તરિયા હોગીને દવા પૂગી જાય છે અને એકદમ પરફેક્ટ રિઝલ્ટ આવે છે. આવું આપણે પંપેથી ચાટી તો એટલું બધું પ્રેશર ન હોય. જુઓ તમે કોમેન્ટ કરજો જરાક કેવું લાગે ખડ માકડીનું કામ. હા પરસોત્તમભાઈને આપણે ભેસાણમાં જ એગ્રો છે. તમારે એગ્રોનું નામ શું છે? સહકારી એગ્રો સેન્ટર. સહકારી એગ્રો સેન્ટર કઈ બાજુ આવેલો છે? સરદાર પટેલ શોપિંગ સેન્ટર, જીન પ્લોટ ભેસાણ. સરદાર પટેલ શોપિંગ સેન્ટર જીન પ્લોટ ભેસાણ. એ ભાઈને ખુદનો છે મિત્રો, તો ખુદનો છે તો બી પંપ કરતાં ખડ માકડીથી છાંટે છે, કારણ કે એને ખબર છે કે આ ખડ માકડીમાં બહુ ફાયદો થઈ દો. જો મિત્રો આપણે એની સામે પરફેક્ટ ઊભા છે, એનું પ્રેશર ચેક કરો તમે. જો એક નંબર છટાતી આવે, 20 આયરું લેતી આવે છે, એક ઉથલે 40 ઓઇલ લેતી આવે છે. જુઓ તમે કામ જુઓ. આપણે આવી ગયા છે એક ઉથલમાં, આપણે માથે બેસી ગયા છે. આ છે આપણો મિત્ર આશીષ, એ આપણે ગામમાં એ જ હાકે હે, એની પાસે જુઓ તમે. અહીંથી તમને પરફેક્ટ દેખાય રિઝલ્ટ. આશીષભાઈ આપણે વીઘે શું ભાવ છે ભાઈ? 110 રૂપિયા. 110 રૂપિયા વીઘે. જો મિત્રો 110 રૂપિયા લે છે વીઘે છાંટવાના. તમારી બાજુ શું ભાવ છે કોમેન્ટ કરી દેજો. માંડવી એવી જામી ગયો જો. આ રીતનું કંઈક આખી મશીન હોય છે અને 600 લીટરની ટાંકી આવે છે. આમાં 40 પંપની દવા આવે. 40 પંપની દવા સમાય છે આમાં. જુઓ તમે આમાં છેલ્લો રાઉન્ડ હોય એટલે આપણે હાલી તો વધારે ખૂંદાય થોડુંક. આમાં શું છે 4 પાટલા ખૂંદાય, પણ બાકીનું તો આપણે એકાયરે 20 ઓયરું લેતું જાય, એક ઉથલે 40 ઓયરું આવે. એટલે આ છેલ્લો રાઉન્ડ મારો ફાયદાકારક છે આનથી, અને પૂરેપૂરું તરિયા ઉગીને આવી જાય. ને આપણા ફુવારામાં શું હોય તરિયા ઉગીને તો દવા ન આંબે, આમાં પ્રેશર એવડું હોય કે તરિયા ઉગીને આવી જાય. કામ બહુ જોરદાર છે મિત્રો, કાંઈ ઘટે નહીં એમાં. વધારે દેખાય. દવાનું કામ થઈ ગયું છે પૂરું, છટાઈ ગઈ છે. 1 નંબર છટાણી છે, એમાં કાંઈ ઘટે નહીં. આ વ્લોગ કરીશું આપણે અહીંયા પૂરો. આવા નવા વ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.